मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દિવ્ય સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કઈ કથા ચાલુ છે? શું નામ છે કથાનું? અભય વરદાન. શું છે? અભય વરદાન. કેટલા ચરિત્ર થયા અત્યાર સુધી? કેટલા ચરિત્ર થયા? 4 થયા. 4 કેટલા? 4. પેલા તમારા મામાના ગામનું ચરિત્ર આવ્યું. કયું આવ્યું? કયું ગામ? પીઠવાજાડના કોણ? ખીમા ડોબરિયા. ખીમા ડોબરિયાને પેલા ગામના ગુરુએ બહુ હેરાન કર્યા. મહારાજ શું થયું? મહારાજ મધમાખી એટલે બગાનું રૂપ ધારણ કરીને આવ્યા અને પેલા બાવાને કાનમાં કરડવા લાગ્યા. એટલા બધા બટકા મહારાજે ભર્યા, પેલો બાવો દોટ મૂકીને તળાવમાં ડૂબી મર્યો. પછી બીજું ચરિત્ર કોનું હતું? ઘોગલા ગામના લક્ષ્મીચંદ શેઠનું. કોનું? ઘોગલા ગામના લક્ષ્મીચંદ શેઠ આફ્રિકા કમાવા માટે ગયા હતા. ત્યાં બીમાર પડ્યા, પેટમાં અસહ્ય પીડા ઉપડી. એના શેઠે શું કીધું? થોડોક આ દારૂ પી લ્યો, બ્રાન્ડી, દારૂ મિશ્રિત ઔષધ લઈ લ્યો, સારું થઈ જશે. પણ લક્ષ્મીચંદ શેઠ ટસથી મસ થયા નહીં. અને પછી શું થયું? મહારાજ એ દર્શન આપી તુલસીને મીઠું આપીને પેટનો દર્દ ગાયબ કર્યો. પછી ત્રીજું ચરિત્ર કોનું હતું? કમડિયા ગામના કાયા સંધિનું હતું. મુસ્લિમ ભક્ત હતા. દરબારે ગામના નવાબે ખૂબ મહેનત કરી. શું મહેનત કરી ગામના નવાબે? ભગવાનનું નામ મુકાવાની, કાફીરનો ધર્મ મુકાવાની. પણ આ કમડિયા ગામના કાયા સંધિ ટસથી મસ થયા નહીં. અને પછી ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા હતા તો એને શું કર્યું હતું? તડકે બેસાડતા હતા. તડકામાં બિચારા લાલચોળ થઈ જતા, પણ તોય પણ આ ગામના નવાબને દયા આવતી નહીં. આ બાજુ ભગવાનને દયા આવી. ભગવાને શું કર્યું? એના પેટમાં અસહ્ય દર્દ ઉપડ્યો. કોના? નવાબના. પછી રૂપસીભાઈ આવ્યા ને રૂપસીભાઈ કીધું તમારાથી ભગવાનના ભક્તોનો અપરાધ થઈ રહ્યો છે. હા, કુંભાજી દેરડીના. સરસ. પછી તો પેલા નવાબે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ, મેં ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. જ્યાં પોતાનું પ્રાયશ્ચિત કર્યું તરત જ પેટનો દુખાવો
મટી ગયો. હજી કોનું ચરિત્ર એક બાકી રહ્યું. હવે 3 મેં કીધા, એક તમારે કહેવાનું. હે મંજુ કેશાનંદ સ્વામીનું તો કીર્તન વિવેચન હતું. હજી એક ચરિત્ર આમાં અભય વરદાનમાં એક ચરિત્ર બાકી રહ્યું. 3 મેં કીધા, એક કયો. તમારે તો તરેલે કાકા ખાસ યાદ રાખવું જોઈએ. તમારા ગામનું હતું એ ચરિત્ર. હા, સાવદા ગામ, શ્યામદાસ શેઠ ભૂલમાં હિસાબ કરતા કરતા દુકાન ખુલ્લી રહી ગઈ અને ઘરે જતા રહ્યા. અને ઘરે જઈ પોતે તો સૂઈ ગયા. ચિંતા કોને થઈ? મહારાજને ચિંતા થઈ. મહારાજ કોનો વેશ ધારણ કર્યો? પોલીસનો. બંદૂક લઈને આખી રાત પહેરેદારી કરી. બોલો, ત્યાં બધા ચરિત્ર છે ને, રોજ આપણે એક એક લેતા જશું ને, પણ યાદ રહેવા જોઈએ ને, એટલે આપણે પાછું એકવાર એનું રિવિઝન કરશું. આજે પણ એક નવું ચરિત્ર આપણે કહેવાનું છે, પણ તે પહેલા શું કરવાનું? 4 યાદ રાખવાના ખરા, પણ એક ક્રમ છે આપણો કથાનો. શું કરવાનું? ચરિત્ર શરૂ થાય એની પહેલા પ્રાર્થના કરવાની. શું પ્રાર્થના કરવાની ને? કઈ પ્રાર્થના છે? કઈ પ્રાર્થના છે? શું? નમન હો કરો વિશ્વપાળને, કરગરી કહો ભક્તિ બાળને. અરજમાં ઓરમાં ધરો વિપતમાં હરી, શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા વાલા મુક્ત નામણી. અમરના પતિ આશતા હરી, રસિક રાખજો વાલા લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ તમે દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. હોવાલા બ્રહ્માનંદને પાસ રાખજો. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. હે મહારાજ, તમારે શરણે આવ્યા છે. જેમ ભક્તોની રક્ષા મહારાજ કરતા જાય છે, તેમ તેમ ભક્તોને ભગવાન પ્રત્યે વધુમાં વધુ પ્રેમ થતો જાય છે. આજની ઘટના પણ બહુ અદ્ભુત છે. માંગરોળ ગામના આણંદજીભાઈ સંગેડિયા, અદ્ભુત પ્રસંગ છે, અદ્ભુત. આણંદજી સંગેડિયા મૂળ સદગુરુવર્ય રામાનંદ સ્વામીના શિષ્ય હતા. કોના? બાળપણથી જ સદગુરુવર્ય રામાનંદ સ્વામીને એમણે જોયેલા. કારણ કે સદગુરુ રામાનંદ સ્વામીની મુખ્ય ખેડ ક્યાં હતી? સોરઠ પ્રાંતની અંદર. અને માંગરોળ ક્યાં આવ્યું? સોરઠની ધરતી ઉપર આવ્યું. સોરઠ દેશ રઢિયામણો ને ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીવે એના નમણા નરને નાર. એવી સોરઠની ધરણી, જ્યાં સંતો તો થયા, પણ આવા મુક્ત જેવા હરિભક્તો થયા. આવા મુક્ત જેવા હરિભક્તો થયા, મુક્ત સ્થિતિને પામેલા. આણંદજીભાઈ પણ સંઘેડિયા, અટક શું છે? સંઘેડિયા એટલે કઈ જ્ઞાતિ થાય? સુથાર જ્ઞાતિ. પોતે પોતાના ઘરે સંગેડો રાખતા. સંગેડો એટલે શું? આવું મોટું ચક્ર જેવું હોય. આમ નકશી કેમ કરીએ? આ બધા પોપટ ને બધા બનાવેલા છે ને, અચ્છા સંતો બનાવેલા છે લાકડામાં. હિંમત દાદા, આ સિંહાસનમાં તમે બનાવડાવ્યા ને, એ લાકડાના પોપટ અને હાથીઓ અને સંતો બનાવેલા છે. એ બધાને શેપ શેમાં અપાય? હવે તો મશીન થઈ ગયા, પણ ત્યારે આવી નકશી શેમાં થતી? આ સંગેડામાં થતી. એટલે સંગેડાનું કામ કરતા એટલે અટક શું પડી ગઈ?
આણંદજીભાઈ સંઘેડિયા હતા સુતાર, પણ સદગુરુવર્ય રામાનંદ સ્વામી સાથે ખૂબ હેત, ખૂબ આત્મબુદ્ધિ, અને રામાનંદ સ્વામીને ભગવાન માને. શું માને? સદગુરુ રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. આવા ઘણા બધા માનતા હતા. કોણ કોણ માનતા હતા ખબર છે? હા, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, ગોરધન શેઠ, આણંદજી સંઘેડિયા, ઘણા બધા લોકો એવું માનતા હતા. મયારામ ભટ્ટ, કોઈ હથેળીમાં ભગવાન દેખાડે તો પણ માનવું નહીં. ગળામાં બળબડતા કોષનો ડામ દે ને તોય પણ રામાનંદ સ્વામી સિવાય બીજાને ભગવાન માનવા નહીં. અને એ અર્ચામાં રામાનંદ સ્વામીનું વિચરણ પણ બહુ હતું સોરઠ દેશની અંદર. અને માંગરોળ લોજની સાવ નજીક, એટલે લોજમાં સદગુરુવર્ય રામાનંદ સ્વામી પોતે સદાવ્રત ચલાવતા. મુક્તાનંદ સ્વામી આદિ 50 શિષ્યો રામાનંદ સ્વામીના લોજમાં રહેતા. એટલે અવારનવાર આણંદજીભાઈને રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી આદિ સંતોનો યોગ થયા રાખતો. હવે એમાં ઘટના ઘટી, મહારાજ ગાદી ઉપર બિરાજમાન થયા, અને ગાદી ઉપર બેઠા પછી જે રામાનંદ સ્વામી સાથે મુક્તાનંદ સ્વામીની આત્મબુદ્ધિ હતી એવી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ સાથે કરી, એથી અધિક કરી. એ આણંદજીભાઈને ખબર કેમ પડી ખબર છે? મહારાજ ગાદીએ બેઠા પછી પહેલી વાર જ્યારે માંગરોળ પધાર્યા, મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું, અને સમાધિમાં બેફામ બધાઓને સમાધિ થાય. આણંદજી ભગતને વાતની હા પડે નહીં, કે આમ કાંઈ સમાધિ થોડી હોય. અને મુક્તાનંદ સ્વામીને પણ હા નહોતી પડતી. પણ મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થયા પછી મુક્તાનંદ સ્વામી એક વખત આણંદજીભાઈ બેઠા હતા સામે, અને મહારાજના મુક્તાનંદ સ્વામી નખ કાપતા હતા. તે વખતે નેલ કટર નહોતા કે આમ ટચાક કરીને નખ કાપી દેવાય, નરેણીએ કરીને ધીરે ધીરે નખ કાપવા પડે. અને એટલી બધી કળાથી નખ કાપતા હતા સ્વામી કે નરેણી ખાલી નખને જ અડે, એ જે ચામડી હોય ને નજીક નખની ચામડી, એને પણ નરેણી અડે નહીં. એ કેટલા બધા પ્રતિભાશાળી પુરુષ હશે, કેટલા બધા ટેલેન્ટેડ હશે મુક્તાનંદ સ્વામી. એટલા ભાવથી ને એટલા પ્રેમથી એ મહારાજના નખ કાપતા હતા. અને પ્રેમ અને ભાવ છે ને એ ક્રિયામાં દેખાય. તમે કોઈને એક ગ્લાસ ખાલી પાણી ભરીને આપો ને, એમાંય પણ તમારો ભાવ, એના દર્શન થઈ જાય. તો આ ભાવ અને પ્રેમ કોણે જોયો? આણંદજીભાઈ સંઘેડિયાએ મુક્તાનંદ સ્વામીનો પ્રેમ ભાવ મહારાજ માટે જોયો. થોડોક સમય થયો એટલે મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડી, સમજ્યા જેવી વસ્તુ છે બહુ, મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડીને આણંદજીભાઈ ઓરડામાં લઈ ગયા. અને સ્વામીને કે, સ્વામી આ શું? હું સમજી શકું છું કે સહજાનંદ સ્વામી છે એ ગુરુદેવના સ્થાને છે, એના ઉત્તરાધિકારી છે. હાલો આપણે એની પૂજા કરીએ, એની વાતને માનીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, એ બધી વાત બરાબર છે. પણ ગુરુદેવ જેવો ભાવ તો આ સહજાનંદ સ્વામીમાં કેમ થઈ શકે સ્વામી? અને તમે જ્યારે નખ કાપતા હતા મેં જોયું એટલા બધા પ્રેમથી, આવો પ્રેમ તો તમે કોઈથી રામાનંદ સ્વામી માટે પણ દેખાડ્યો નથી. તો સ્વામી આ શું છે? તમારું ફરી ગયું કે શું? મુક્તાનંદ સ્વામી હસ્યા. મુક્તાનંદ સ્વામી હસીને કીધું, આણંદજી હું તમને શું કહું, હવે ઠેકાણે આવ્યું છે, અત્યાર સુધી ફરેલું હતું. હું પણ કાંઈ માનતો નહોતો આ સહજાનંદ સ્વામી ભગવાન છે. અને તું જેને સહજાનંદ સ્વામી કરે છે ને આણંદજી, એ સહજાનંદ સ્વામી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. કે સ્વામી શું વાત કરો છો? કે હા, હું પણ માનતો નહોતો, આ સમાધિ જોઈને હું પણ ચક્કરે ચડ્યો હતો કે આમ કાંઈ સમાધિ થોડી હોય. અરે મેં તો ચોખ્ખું કીધું તું, મહારાજ દિયો ને પાખંડ મેલી, સતસંગ માન થાઉ ફેલી, સમાધિ કાંઈ નથી સોયેલી, તે તો મોટા યોગીને દોયેલી, એ તો જેને તેને કેમ થાય, બીજા માને મને ન મનાય. અમને મનાતું નથી, પણ સામે દેખાતું હતું કે સમાધિ થાય છે. એ બી લખ્યું, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો પખવાડિયું થાતા, કોઈને એક માસ બે માસે, પ્રભુ ઉઠાડીને બોલાવે પાસ. શું કરતા? કોઈને રજની દિન જાતા, કોઈને એક રાત, કોઈને તો રજની દિન જાતા,
કોઈને તો પખવાડિયું થાતા. પખવાડિયું એટલે 15 દિવસ. કોઈને 1 માસ, કોઈને 2 માસ, આટલી સમાધિ રહેતી. પ્રભુ ઉઠાડીને બોલાવે પાસ. શું કરતા? કોઈના ઘરવાળા આવ્યા હોય, એ ક્યારથી અમારા ઘરના આવ્યા નથી ઘરે, શું થઈ ગયું છે, એ ઘરમાં દાણા ખૂટી ગયા છે, કામ ઉપર નહીં જાય તો ભૂખે મરી જશું. હે ભગવાન સ્વામિનારાયણ, તમારી પાસે આવ્યા હતા ને ક્યાં વયા ગયા કાંઈ ખબર પડતી નથી. મહારાજ કે બેન ચિંતા નહીં કરો, તમારા પતિનું નામ શું છે? કે મારા પતિનું નામ ચમનભાઈ છે. તો મહારાજ ખાલી ચપટી વગાડે, શું ચમનભાઈ હાજર થાય. તે ચમનભાઈ ને આમ ખડકેલા હોય. આ દાણા બંદરમાં તમે જોયા બાચકા કેમ ખડકેલા હોય, થપ્પી થપ્પી, એ માણસોની થપ્પી ખડકી દેતા મહારાજ સમાધિ થતી એટલે. તે ચમનભાઈ વચ્ચેથી કાઢ્યો ચમનભાઈને આમ, તે નીચેની થપ્પી એમને એમ, ઉપરની થપ્પી એમને એમ હવામાં, વચ્ચેથી આ ગેપમાંથી. હવે એક બાચકું કાઢી લે વચ્ચેથી તો થપ્પી પડે, માણસો મરી જતા દાણા બંદરની અંદર ઘણી વાર થપ્પી પડીને. તોય થપ્પી પડતી નહીં માણસોની. આ ઐશ્વર્ય મહારાજે બતાવ્યું, તોય પણ મુક્તાનંદ સ્વામી કે મને હા પડતી નહોતી. 15 મહિનો દી સમાધિ ચાલતી, તોય પણ મને આ વાતની કોઈ દિવસ હા પડી નહીં. અને પછી તો હું ઉદાસ થઈ ગયો. આનંદજી, હું તને શું કહું, મેં મનમાં નક્કી કર્યું, આ પાખંડ અને દંભથી આ સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખી. રામાનંદ સ્વામી તો આવું કોઈ દી નહોતા કરાવતા, આ લાવ્યા ક્યાંથી? અને મેં નક્કી કર્યું હવે સત્સંગ છોડીને જવું છે. અને સત્સંગ છોડીને ખાખરાના વન બાજુ ગયો તો ખુદ રામાનંદ સ્વામીએ દર્શન આપીને કીધું, એલા મુકુંદાસ મુક્તાનંદ, આ તો હાથી ખૂત્યો. બીજાને શંકા થાય તો સમજી શકાય, તારા જેવો વિદ્વાન પુરુષ. અને તે વખતે મેં સ્વામીને કીધું, સ્વામી વિદ્વાન છું ને એટલે જ તકલીફ છે, મેં શાસ્ત્રો બહુ વાંચેલા છે, આવી રીતે સમાધિ થોડી થાય. સ્વામી કે સાચી વાત છે, આવી રીતે સમાધિ ન થાય, પણ ભગવાનને કરાવી હોય તો. અને તે વખતે મેં રામાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન તો આપ છો ને? અરે રે મુકુંદાસ, મેં તને ઘણી વાર કીધું તું, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર ભગવાન આવવાના છે. એ ભગવાન બીજા કોઈ નહીં, આ જે વર્ણી છે જેને તું સરજુદાસ કરે છે ને, એ સહજાનંદ સ્વામી પોતે સર્વોપરી ભગવાન છે. મુકુંદાસ, હવે ઉદાસ થવાનું મૂક. હવે તો સુખ પામવાનો સમય આવ્યો છે. અને હવે તો સુખ પામવાનો સમય આવ્યો છે ને, આ શબ્દો સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ પકડી લીધા હો. અને મુક્તાનંદ સ્વામી આવ્યા છે, હાથમાં કડતાલ લીધી છે, અને મહારાજને જરકસી જામો, સરસ મજાના ઘરેણા, વાઘા ધારણ કરાવ્યા, પુષ્પના હાર ધારણ કરાવ્યા, 3 છોકલાવાળી પાક ધારણ કરાવી, અને કાંડું પકડીને મહારાજને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા. અરે મહારાજ કે સહજાનંદ સ્વામી એમ કે અરે નહીં મુક્તાનંદ સ્વામી, આ તો ગુરુદેવની ગાદી છે. અને તે વખતે મુક્તાનંદ સ્વામી કે બહુ રમાડ્યો મહારાજ, મને ગુરુવર્ય રામાનંદ સ્વામીએ કહી દીધું છે, આપ તો ગુરુનાય ગુરુ છો, સાક્ષાત અનંત ઈશ્વરોને સેવા યોગ્ય આપ સ્વયં પુરુષોત્તમ નારાયણ છો. હવે આ સુખમાંથી હું વંચિત રહેવા માંગતો નથી. અને શું કર્યું મુક્તાનંદ સ્વામીએ? એક પદ બનાવ્યું. કયું પદ બનાવ્યું હશે? સુખ પામી રે સખી સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી રે સખી સુખ પામી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, હરિનો અખંડ સોહાગ, હે મારે અખંડ સોહાગ, કેદી કાળ ન ખાય રે સખી સુખ પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ કહે હરિ જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, સખી સુખ પામી રે સખી સુખ પામી. આનંદજીભાઈને મુક્તાનંદ સ્વામી એમ કે છે, અરે હું તો સુખીઓ થઈ ગયો. આનંદજી, હવે શંકા નહીં, શ્રદ્ધા રાખ અને સુખી બની જા. અને આ શબ્દો જ્યાં આનંદજીભાઈને ખબર પડી, કારણ કે જેની સાથે અતિશય હેત હોય ને એની વાતની હા પડે. આનંદજીભાઈને સૌથી વધારે હેત કોની સાથે હતું? સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીની સાથે. રામાનંદ સ્વામીને તો ગુરુ માનતા હતા, પણ રામાનંદ સ્વામીનો અવારનવાર યોગ નહોતો થતો. અવારનવાર યોગ કોનો થાય? લોજ બાજુમાં, એટલે મુક્તાનંદ સ્વામી અવારનવાર સત્સંગ કરાવવા આવતા.
અને મુક્તાનંદ સ્વામી સાથે ખૂબ આત્મબુદ્ધિ. એટલે એક વાર ખાલી મુક્તાનંદ સ્વામીએ કીધું કે આણંદજી માન આ સહજાનંદ સ્વામી છે ને એ તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને આણંદજીભાઈને વાતની હા પડી ગઈ. પછી આણંદજીભાઈને એકવાર મહારાજે આણંદજીભાઈને પોતાના ઘરે પધરામણી કરવાનું કીધું. મહારાજને કીધું, મહારાજ મારા ગરીબના ઘરે પધરામણી કરવા માટે આવો ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ચાલો આવું છું. અને મહારાજ આણંદજીભાઈના ઘરે ગયા. નાનું એવું ઝૂંપડું બિચારાનું. અને તે વખતે કાંઈ ઘર ને દુકાન અલગ નહોતા. શું રહેતું ખબર છે? આમ સંગેડો હોય એ ઘરમાં ને ઘરમાં હોય. વર્ક ફ્રોમ હોમ હતું બધાને. શું હતું? વર્ક ફ્રોમ હોમ. ઘરેથી બધાએ કામ કરવાનું. એ સુતાર હોય, લુહાર હોય, એ હજામ હોય, શું કરે? ઘરે બધા આવીને મુંડન કરી જાય એવું બધાના કામ હતા. ત્યાં બરાબર પોતાના ઘરે સંગેડો રાખતા અને સંગેડો ચલાવતા. તે મહારાજ આવ્યા અને જોયું બધું કે આ શું, કે આ સંગેડો છે મહારાજ. અને આણંદજીભાઈ છે ને કાસકા બનાવેલા, નાના નાના કાસકા. અત્યારે ખબર ઘોડિયા ઉપર છોકરાઓને રમાડવા માટે ઓલું આમ ચાવીથી આપણે ફેરવીએ અને પછી આમ ફરે, છોકરાઓ લાત મારે એને. હા એવું. હવે તો પ્લાસ્ટિકના આવી ગયા, પણ તે વખતે શેના થતા? આ લાકડાના થતા કાસકા. ઘણા બધા કાસકા જોયા. એટલે મહારાજે પ્રશ્ન કર્યો કે આણંદજીભાઈ આ શું છે? તો શું આને નહીં ખબર હોય કે આને કાસકા કહેવાય? તો એ પણ મનુષ્ય લીલા કરતા ભગવાન શ્રી હરિ આણંદજીભાઈને પ્રશ્ન કર્યો કે આ શું છે? કે મહારાજ કાસકા છે. એ કાસકા એટલે આવી રીતે છોકરા રમે. મહારાજ કે કાસકાનો હાર બને? અરે મહારાજ, કાસકાનો હાર તો વળી કોણ પહેરતું હશે? લાકડાના કાસકાનો હાર? અરે બનાવો તો ખરા. આણંદજીભાઈને વળી મહારાજની આજ્ઞામાં બહુ નિષ્ઠા હતી. એટલે એણે શું કર્યું? કાસકાનો હાર બનાવ્યો. મહારાજે લીધો હાથમાં. મહારાજે શું કર્યું? આણંદજી અહીંયા આવો તો, અને આણંદજીના ગળામાં પહેરાવ્યું કાસકાનો હાર. કે મહારાજ આ શું? એ કે બસ અમારે આવું જ કરવું છે, હવે જાઓ તમે. બરાબર 10:30-11 વાગ્યા તો સવારના, અને ભર બજારનો સમય. મહારાજ કે જાઓ તો આખી બજારમાં ફરતા આવો આ કાસકાનો હાર પહેરીને. અરે મહારાજ, બધા મસ્કરી નહીં કરે? આવું કેવું લાગે કાસકાનો હાર પહેરીને હું નીકળું? મહારાજ કે તમને અમને રાજી કરવા છે કે દુનિયાને રાજી કરવા છે? અરે મહારાજ, આપ રાજી થતા હો તો દુનિયા જાય તેલ લેવા, મારે તો આપને રાજી કરવા છે. અને કાસકાનો હાર ધારણ કરી અને આણંદજીભાઈ નીકળ્યા હો ભર બજારની અંદર. અને બધા મસ્કરી કરે, દાંત કાઢે, આણંદજી આ શું પહેર્યું, આ શું પહેર્યું. પણ આણંદજીભાઈ બહુ આમ આનંદમાં ને ઉત્સાહમાં ને આત્મવિશ્વાસમાં ચાલતા હતા. જો વ્યક્તિ આપણી મસ્કરી કે કોઈ પણ સમાજ આપણી મસ્કરી ત્યાં સુધી જ કરે જ્યાં સુધી આપણને કોઈ ક્રિયા કરવાની શરમ આવતી હોય. આપણે એ ક્રિયા બહુ આત્મવિશ્વાસથી કરતા હોઈએ ને તો લોકોને એમ થાય કે આ તો ફેશન હશે. શું થાય? તમે જોજો આજકાલ આ ઉંમરના યુવાનો છે, ઓલા વિચિત્ર પ્રકારના વાળ કપાવે છે. તમને ખબર છે? અહીંથી છોલી નાખે, અહીંથી છોલી નાખે, પછી આમ 3 લીટા કરે. દીપકે જોયા તમે સોમૈયાની અંદર એવા છોકરાઓ? આમ 3 લીટા અહીંયા કરાવે, 3 લીટા અહીંયા કરાવે, 3 લીટા અહીંયા કરાવે. તે આપણને એમ લાગતું હશે કે એને શરમ આવતી હશે, પણ એ તો કોન્ફિડન્સમાં આટા મારતો હોય. શું? આ તો સ્ટાઇલ હે. ઘણા નહીં અહીંથી આમ ફાટેલી જીન્સ પહેરે, અહીંથી ફાટેલી હોય. અને ઘણા અત્યારે ઓવરસાઇઝ કપડાં પહેરે છે, ઓવરસાઇઝ. આમ હેંગરમાં કપડાં લટકતા એવા લાગે. ત્યાં એ પોતે આત્મવિશ્વાસની સાથે આંટા મારતા હોય તો દુનિયાને શું લાગે? હશે ભાઈ, સ્ટાઇલ હશે. એમ ભગવાનનો ભક્ત પણ કોઈ ક્રિયા કરવામાં ખૂબ આત્મવિશ્વાસની સાથે ફરે ને તો દુનિયાને કંઈ પડી નથી આપણી. અને દુનિયાને ટાઈમ ક્યાં છે આપણને જોવાનો? પણ આપણે જ મૂંઝાઈ જાય છે કે હું તિલક ચાંદલો કરીને કોલેજમાં જઈશ તો કેવો લાગીશ, હું શિખા રાખીશ તો કેવો લાગીશ, હું આમ કરીશ તો કેવો લાગીશ, હું તેમ કરીશ તો કેવો લાગીશ. આ આપણી ગ્રંથિઓ છે. તે ભગવાનની આજ્ઞા પાડવા માટે ખૂબ આત્મવિશ્વાસથી જ્યારે આણંદજીભાઈ આગળ વધ્યા, લોકોના મનમાં એમ થઈ ગયું આ કાસકા છે તો બહુ સરસ. હો, તે આણંદજીભાઈને પૂછે કે આ શું છે? કે આ કાસકા છે. તે કે આ પહેરીને કાં ફરો છો? કે તમને બધાને ખબર પડે ને કે આ લેવાય. આ કાંઈ ખાલી એમને બનાવીને ઘરમાં મૂકવા માટે નથી રાખ્યા, વેચવા માટે રાખ્યા છે. પણ કોઈ આવતા જ નહોતા. એટલે મારા મનમાં એમ થયું કે હાલો બજારમાં બધાને બતાવી આવો તો કોઈ ખરીદે તો ખરું. અને બધાને મનમાં એમ થયું કે લીધા જેવું છે, એકાદ પીસ લીધા જેવું છે ખરું. તે ભગવાન સ્વામિનારાયણે આણંદજીભાઈને આ હાર પહેરાવીને એની ગરાગી વધારી. તે પાછા ઘરે આવ્યા અને એ હાર મહારાજે કીધું, આણંદજીભાઈ શું થયું? લોકોએ મસ્કરી કરી? કે આ થોડીક વાર મસ્કરી કરી, પણ આપની આજ્ઞામાં હું એટલો બધો કટિબદ્ધ હતો અને એટલા બધા આત્મવિશ્વાસથી આંટા મારતો હતો ને, તે બધા લોકોના મનમાં એમ થયું આ કંઈ ખરીદવા જેવી વસ્તુ હશે. પછી બધાએ મને પૂછ્યું કે આ છે શું?
મેં કીધું આ કાસકો છે, આને આમ ચાવી મરાય અને ઘોડિયા ઉપર ટીંગાડાય, છોકરો આનંદથી રમે આનાથી. તો લોકોના મનમાં થયું લીધા જેવું છે. મહારાજ કે બસ આ શાંત થશે ને ત્યાં આણંદજી તારા બધા કાસકા ખૂટી જશે. શું થશે? બધા કાસકા વેચાઈ જશે. અને લાય તે મારી આજ્ઞા પાડીને સંપ્રદાયનો ઇતિહાસ નહીં, આ ભૂમંડળ રચાણું ત્યારથી, આ બ્રહ્માંડ રચાણું ત્યારથી આજ સુધી આપણે બધા ભગવાનની પ્રસાદીની માળા, એનો હાર એ પહેરીએ. પણ આ પહેલી વાર આણંદજીભાઈએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડી એટલે મહારાજે શું કર્યું ખબર છે? મહારાજે આણંદજીભાઈના પાસેથી કાસકાનો હાર લઈ અને આણંદજીભાઈની પ્રસાદીનો કાસકાનો હાર મહારાજે પોતે પહેર્યો. શું કર્યું? કે ધન્ય છે તને આણંદજી, લે તારી માળા આજે હું પહેરી લઉં. અને પછી તો મહારાજ ત્યાંથી નીકળ્યા. મહારાજ કે હવે અમે થોડાક સમય માટે ગામડે ફરવા માટે જઈએ છીએ. અને સાંજ થઈ ત્યાં બધા કાસકા વેચાઈ ગયા. સમય જતા થોડોક સમય થયો એટલે આણંદજીભાઈને ગામના ડાયા માણસોએ કીધું કે આણંદજી તારી કલા તો બહુ સરસ છે, પણ અહીંયા માંગરોળમાં અને સોરઠ પંથકની અંદર આ કળાની કોઈ કિંમત કરનારું મળશે તને નહીં. આવી જ આ તારી કળા છે, એની તારે જો કિંમત કરાવી હોય ને તો તારે મુંબઈ જવું પડે. તો એક કામ કર, મુંબઈ જતો રહે અને મુંબઈમાં તો 1 રૂપિયાની વસ્તુ છે ને એના 100 રૂપિયા લઈ શકીશ. અહીંયા એવું નહીં થાય, અહીંયા એવી બજાર જ નથી ને. આણંદજીભાઈના મનમાં હતું કે લાય મુંબઈ જઈએ. તો આણંદજીભાઈએ નક્કી કર્યું મુંબઈ જવું છે. જે દિવસ આણંદજીભાઈ મુંબઈ માટે નીકળવાના હતા એ દિવસે ફરીવાર મહારાજ માંગરોળ આવ્યા. મહારાજ માંગરોળ આવ્યા એ સમાચાર મળતા આણંદજીભાઈ દર્શન કરવા માટે ગયા. મહારાજના દર્શન કરીને મહારાજને કે મહારાજ મારા કેટલા મોટા ભાગ્ય, વિચાર કરો મહારાજ, હું આજે જ મુંબઈ માટે નીકળવાનો છું અને આપ આવી ગયા. બસ આપના દર્શન કરીને જઈશ એટલે ત્યાં મારો ધંધો બહુ સારો થશે. મહારાજ કે અમે અહીંયા આવ્યા ને તમે જાશો હે? અમને મૂકીને જતા રહેશો? બસ આણંદજી આવું જ. ને આણંદજી કે મહારાજ એવું થોડી છે, તમને મૂકીને થોડી જાઉં, તમે કહેતા હો તો 5 દી મોડો જઈશ. તે મહારાજ કે બસ અમને 5 જ દી રોકવા છે, તમારે 5 દીમાં કાઢી મૂકશો? માંગરોળ 5 જ દી રોકાવાનું અમારે. મહારાજને કે મારે તો 10 દી રોકાવ, 10 દી પછી જઈશ મુંબઈ. આણંદજી બસ 10 જ દિવસ રોકાવાનું અમારે, બસ આવું સાવ. અમને તો એમ હતું તમને અમારી સાથે કેટલું હેત છે, બસ 10 જ દિવસમાં સંતોષ માની લેશો. મારે તો કાંઈ નહીં, ક્યાં દીના દુકાળ છે, ખાવા તો તમે આપતા જ તા, ક્યાં પ્રશ્ન હતો? 20 દિવસ પછી જઈશ. મહારાજ કે બસ 20 દિવસ? અરે મહારાજ તમે કયો એટલા દિવસ? મહારાજ કે અમને 6 મહિના માંગરોળમાં રોકાવું છું. કેમ થાય? આણંદજીભાઈ કે 6 મહિના રોકાવ મહારાજ, જ્યાં સુધી આપ માંગરોળમાં રોકાશો ત્યાં સુધી હું મુંબઈ જઈશ નહીં. હવે મહારાજને કે મહારાજ હવે તમે અહીંયા રોકાવાના છો તો માંગરોળમાં દરિયો બહુ સરસ છે, હાલો ને મહારાજ આપણે સમુદ્ર સ્નાન કરવા માટે જઈએ. આવે છો હવે આપણે સમુદ્ર સ્નાન આવે, તમને ખબર? આવશે હમણાં. કેટલા જણાને ખબર છે? માટલે સ્નાન કરવાનું આવશે. 12-13 દિવસ રહ્યા. કેટલા? 2 તારીખથી પોષ સુધી પૂનમથી શું ચાલુ થાય છે? માઘ સ્નાન ચાલુ થાય છે. પોષ સુધી પૂનમથી મા સુદ પૂનમ સુધી માઘ માસનો પ્રારંભ થાય. 1 મહિનો આખો ઠંડા પાણીએ નાવાનું, માટલાના પાણીએ. આમ તો સમુદ્રમાં નાવાનું, સમુદ્ર સ્નાન સૌથી શ્રેષ્ઠ કહેવાય. પણ જો પોતાના ગામમાં સમુદ્ર ન હોય તો જે નદી સમુદ્રને મળતી હોય એમાં સ્નાન કરાય. એ ન હોય તો તળાવમાં સ્નાન કરાય. એ ન હોય તો કૂવામાંથી પાણી સિંચીને સ્નાન કરાય. એ પણ ન હોય તો શું કરાય? બજારમાંથી સરસ મજાનું એક માટલું લઈ અવાય, રાત્રે પાણી ભરી નખાય, એમાં ચપટીક તલ નખાય, સવાર થાય ત્યાં સરસ મજાનું ગરમ થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? ગરમા ગરમ પાણીથી નાહવાનું છે. રાતના ગેસ ઉપર ના ચડાવતા ને કે આ દીપ જેવો ચડાવે ગેસ ઉપર જઈને કે ગરમ પાણીથી નાહવાનું કીધું છે. એટલે ગરમ પાણીથી નથી, ઠંડા પાણીથી આપણી ગરમી કાઢી નાખે. ગંગાજળ તુલ્ય એ પાણીને કીધું છે. કેવું કીધું છે? ગંગાજળ સમાની જળ કહેવાય. અને એ માઘ સ્નાનની અંદર 1 મહિનો જે કોઈ સ્નાન કરે, શાસ્ત્ર એમ બતાવે કે આ 1 મહિના સ્નાન કરવાથી એવું કોઈ પાપ નથી જે જીવાત્માએ કર્યું હોય આ સ્નાનથી બળે નહીં. પણ સ્નાન ક્યારે કરવાનું દીપ ભગત? સવારે 9 વાગે? 6 વાગે? 6 વાગે કરવાનું. 6 વાગે તો કનિષ્ઠ કહેવાય. 3 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીમાં સ્નાન કરવું પડે. 6 વાગ્યાથી નજીક જેટલું કરો એટલું કનિષ્ઠ કહેવાય.
3 વાગ્યાથી નજીક જેટલું કરો એટલું શ્રેષ્ઠ કહેવાય. એટલે આ માઘ સ્નાન બધાય કરવાનું હો, બધા કરજો ખૂબ. ક્યારેક કદાચ ઘણાય ન કર્યું હોય અને ઘણીવાર હવે શરીર અશક્ત થયું હોય, હિંમત દાદા જેવા ધર્મેન્દ્રભાઈ જેવા ઘણા બધા એવા મોટા મોટા ભક્તો છે જેણે પહેલાં બહુ કર્યું, એ કદાચ ન કરે તો પણ ચાલે. પણ જેનું શરીર સશક્ત હોય, મારી તમારી જેવા નાટક ન કરવા કે અમે બહુ કર્યું. શું એણે તો ફરજિયાત કરવું હો ધનજી બાપા, તમારે ફરજિયાત કરવું. તમે યુવાન જ છો, યુવાન આમ નહીં, દાઢી નહીં બતાડો, અમે નહીં લઈ જઈએ તમને અમારી સાથે. તમારે અમારી સાથે રહેવું છે કે નહીં? પૂનમમાં બરાબર ગોઠવાઈ જાય અમારી સાથે યુવાન બનીને. અત્યારે મને દાઢી બતાવે છે, સ્નાન કરવાનું કીધું તો બોલો. એટલે મહારાજ અને આણંદજીભાઈ ક્યાં ગયા છે? સમુદ્રમાં સ્નાન કરવા. ખૂબ નાયા મહારાજની સાથે. કેવી મજા આવી હશે. 2 જણાઓ મહારાજ અને આણંદજીભાઈ 2 મોજ કરે છે. અને એ સમયમાં સમુદ્રમાંથી એક સરસ મજાનો તેજસ્વી, આમ એક યુવા દેખાતો એક વ્યક્તિ પ્રગટ થયો અને હાથમાં જુવારની પોટલી અને ખૂબ શ્વેત વર્ણનો એ બહાર નીકળ્યો. અને મહારાજ બરાબર બહાર નીકળી અને પોતાનું ધોતિયું નીચવતા હતા. મહારાજને દંડોત પ્રણામ કરી પગે લાગી અને અદ્રશ્ય થઈ ગયો. તે આણંદજીભાઈને આશ્ચર્ય થયું કે આ કોણ હતું. મહારાજ પાસે આવીને મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આ કોણ? એ કે તને નથી ખબર આ કોણ હતું? એ કે ના મહારાજ મને નથી ખબર કોણ હતું. મહારાજ કે તારું પ્રારબ્ધ હતું આણંદજી? કે મારું પ્રારબ્ધ? જુવારની પોટલી લઈને ક્યાં જતું તું? અરે સમુદ્ર માર્ગે મુંબઈ જતું તું. સૌથી નજીક સમુદ્ર માર્ગે મુંબઈ થાય ને, સમુદ્ર માર્ગે મુંબઈ જતું હતું. કે કેમ મહારાજ? કે અહીંયા તને શું મળે છે? ગમે એટલી મહેનત કરે તો શું મળે છે? એક પોટલી જુવાર, એ ખોરી. તે ત્યાં ગયું. હવે તું ત્યાં મુંબઈ જવાનો છો ને, એટલે તારું પ્રારબ્ધ તારી વ્યવસ્થા કરી રાખે એટલા માટે ગયું. તો મહારાજ મને મુંબઈ જઈને ખોરી જુવાર જ મળવાની છે? હા, પ્રારબ્ધ કોઈ ટાળી શકતું નથી. તો જગ્યા બદલીએ તોય એ કે એ બધો તમારો વહેમ છે. સ્થાન બદલવાથી પ્રારબ્ધ બદલતું નથી. પ્રારબ્ધમાં જે લખેલું હોય એ ગમે ત્યાં જાઓ ત્યાં આપણી પાછળ પ્રારબ્ધ આવે ને આવે. પ્રારબ્ધ તો બદલાય, ક્યારે બદલાય? જ્યારે પરમેશ્વર અથવા તો ભગવાનના એકાંતિક મોટા પુરુષ જો રાજી થઈ જાય, તો એવા પુરુષ હોય, એ રંગ હોય, કદાચ એના પ્રારબ્ધમાં ગમે એવું દુઃખ લખેલું હોય, ભીખ માગીને ખાવાનું લખેલું હોય, તોય પણ એના પ્રારબ્ધ રૂડા થઈ જાય છે. મોટા પુરુષ રાજી થાય તો. આવું વચનામૃતમાં મહારાજે કીધું. કેટલામું છે ભાસ્કરભાઈ? પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત. એમાં મહારાજે અદ્ભુત વાત બતાવી છે. તો આણંદજીભાઈ કીધું મહારાજ તો મુંબઈ ન જાઉં. મહારાજ કે અહીંયા રહ્યો, ભજન કરો, જ્યાં રહેતા હોય ત્યાં જ રહેવાય, બીજા ચાળા કરવા જવાય નહીં. કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી આજ્ઞા, અહીંયા રહેશું. કે થોડોક સમય થયો, 3 દિવસ થયા, એટલે મહારાજ કે હવે અમે જાશું. એટલે મહારાજને આણંદજીભાઈ કે મહારાજ તમે 6 મહિના રહેવાના હતા, મને મુંબઈ જવા ન દીધો અને તમે અહીંયા રોકાતા નથી. હવે મહારાજ કે અમે કાંઈ એવા નવરા છીએ? અમને અનંત જીવાત્માના કલ્યાણ કરવા છે. 6 મહિના માંગરોળમાં રોકાય તો બીજા બધા ભક્તો શું કરે? એટલે અમે કાંઈ રોકાવા નથી. તો મહારાજ મને મુંબઈ જવા નથી દીધો. અરે તને બતાવ્યું નહીં? મુંબઈ જઈને શું ફાયદો હતો? ત્યાં તારું પ્રારબ્ધ તારી પહેલાં પહોંચી ગયું હતું. અને મહારાજ જવાના હતા, એ સમાચાર માંગરોળમાં ખબર પડી. એટલે માંગરોળના બધા જ હરિભક્તોએ શું કર્યું? મહારાજની સભા ગોઠવીને બધા મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજના દર્શન કરવા માટે આવ્યા એટલે મહારાજે આણંદજીભાઈને એમ કીધું, આણંદજીભાઈ તમારે છે ને દિવસે કથા સાંભળવા માટે આવો છો, રાત્રે પણ ત્યારે શું થતું ખબર? વાળું કરીને. અત્યારે આ સમયે કથા ન થતી, બધા જમીને આવતા કથા સાંભળવા. એટલે ટેન્શન નહીં, રાતને મોડી રાત સુધી બેસવું હોય તો બેસાય. ત્યાં બધા ભેગા થયા અને આણંદજીભાઈ પણ આવેલા. આણંદજીભાઈ કથા પૂરી થઈ જાય, બધા ઘરે જતા રહે તોય પણ બેઠા રહે. હવે બેઠા રહે, આખી રાત બેસ્યો. મુક્તાનંદ સ્વામીની નિત્યાનંદ સ્વામી કથા કરે અને મહારાજ પણ બેસે. મહારાજના દર્શન થાય અને પરમાત્માના ચરિત્ર સાંભળવાનો લાભ પ્રાપ્ત થાય. મહારાજ 3 દી રોકાવાના હતા એટલે બરાબર 3 દી ખૂબ આણંદજીભાઈ ખંત થઈ ગયા. મહારાજને કે મહારાજ કથા વાર્તા સાંભળવાની બહુ મોજ આવે, થોડોક ટાઈમ રોકાવ ને. મહારાજ કે કાંઈ વાંધો, થોડોક ટાઈમ હજી
રોકાઈએ. તે બરાબર 2-3 દી તો શું કરે, 2-3 દી તો રાત આખી જાગે, દિવસે કામ કરે, રાત આખી જાગે, દિવસે કામ કરે, પણ શરીરનો ભાગ તો શરીર ભજવે. પછી ધીરે ધીરે શું કરે, રાતના કથા સાંભળે ને આખો દિવસ સૂઈ જાય ઘરે જઈને. એમ કરતા 18 દિવસ થયા. 18 દિવસથી કામ ઉપર ન જાય, ઘરમાં દાણા ખૂટવા લાગ્યા, કામ કરે નહીં કાંઈ, દિવસે સૂતા રહે. હવે આ બાજુ આવા કારીગરો આખા ગામમાં એક જ હોય. તે કોઈને કાંઈ હળમાં કાંઈ તૂટી ગયું હોય, કોઈકને કાંઈ સાંધો મારવો હોય, કોઈકને કાંઈક રંદો મારવો હોય, બધું ક્યાં આવે કરવા માટે? આણંદજીભાઈ પાસે. પણ આણંદજીભાઈ શું કરતા હોય ત્યારે? સૂઈ ગયા હોય. તેના ઘરના માણસ મહારાજ પાસે આવીને કે, મહારાજ દાણા ખૂટી ગયા ઘરમાં, આજો હોડ તાણીને સૂતા છે, આને કંઈક કયો. કે શું વાત કરે, કામ નથી કરતો આણંદજી? કે ના, રાત્રે તમારી પાસે આવીને સત્સંગ કરે ને દિવસે સૂઈ જાય છે. એ કે એમ થોડી ચાલે, દિવસે તો કામ ઉપર જવું પડે. તે મહારાજે આણંદજીભાઈને કીધું, આણંદજી એક શરતે કથા સાંભળવાની, દિવસે તારે કામ કરવું હોય ને તો જ કથા સાંભળવાની, નકા બધા જતા રહે છે ને, સૂઈ જાય છે ને, તારે સૂઈ જવું. આ સત્સંગના આધારે કઈ ધંધો નહીં કરવાનો એવું અમે કોઈને કહેતા નથી. અને ઘરવાળાને લગ્ન કરીને લાવ્યો છો તો તારો પરિવાર છે, તારા દીકરા દીકરીઓ છે, એ બધાની પાલન પોષણ કરવાની જવાબદારી તારી છે. માટે આવું ચાલશે નહીં. કડક થઈને મહારાજ જ્યાં કીધું, મહારાજ કે કાંઈ વાંધો નહીં. મારા આણંદજીભાઈ કે કાંઈ વાંધો નહીં મહારાજ, રાત્રે કથા સાંભળીશ ને દિવસે કામ કરીશ. એમ કરતા હવે 3-4 દિવસ થયા એટલે પછી ઝોલા આવે કથા ચાલુમાં. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી કથા બંધ કરો, જો ઓલો ઝોલે ચડ્યો. અરે મહારાજ નહીં, ક્યાં ઝોલા આવે છે? કે ઝોલા ખાધા ને તે, એ તમે કહો તો હું ચરિત્ર કહી દઉં. તો ચરિત્ર કહી દે, બોલો આખે આખું ઝોલા ખાતા ખાતા. પણ મહારાજ કે ઝોલા તો આવે છે હો તને. ઝોલા આવે છે તો મહારાજ એક કામ કરીએ, ચોટલી ખપેડે બાંધું. તે ખપેડે ચોટલી બાંધી હો આમ, પાછું ઝોલું ખાધું. મહારાજ કે આ આણંદજી ચોટલી તોડશે. કે આણંદજી જાગ જાગ. આણંદજી જાગ્યો. બાજુમાં ઠંડા પાણીનું માટલું રાખ્યું હતું, માથા ઉપર પાણી રેડે તોય પણ તાલાવેલીથી કથા સાંભળે. એમ કરતા કરતા 18 દિવસ સુધી સૂતા નહીં. મહારાજ બહુ રાજી થયા. સાબાશ આણંદજી, સાબાશ. અને આણંદજીને રાજી થઈને મહારાજે શું આપ્યું ખબર છે? પોતાની ચાખડી આપી અને ધ્યાન પાવડી આપી. ધ્યાન કરે ને આમ રાખે ને અહીંયા ધ્યાન પાવડી, એ બંને આજે પણ જુનાગઢ મંદિરની અંદર છે. આણંદજીભાઈની જે મહારાજે આપેલી ને એ અત્યારે પણ દર્શન આપે છે. મોજડી અને ધ્યાન પાવડી. ખૂબ રાજી થયા મહારાજ. મહારાજ જતા જતા હરિભક્તોને કહેતા ગયા કે આ આણંદજી સત્સંગમાં આવે ને એને આવવા દેવાનું નહીં. અમે તો જઈએ છીએ પણ અમારી આજ્ઞાનું પાલન બધાએ કરવાનું છે. અમારી હાજરીમાં પણ કરવાનું છે. 2 દિવસ અમે છીએ ત્યાં સુધી કરવાનું ને અમે ગયા પછી કરજો. શું કરવાનું છે? કાઢી મૂકવાનું. હળ કૂતરી હળ હળ આવે એટલે આમ કરી નાખવાનું એને. અને આણંદજીભાઈ આવે એટલે બધા હરિભક્તો આવું કરવાનું તો આપણને બહુ મજા આવે બધાને. એટલે બધા હળ 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 કરે. આણંદજીભાઈ તો સત્સંગમાંથી ગયા નહીં. બધા હરિભક્તો જે સત્સંગમાં આવતા બધાને ચપ્પલ વ્યવસ્થિત લગાડી નાખે, ચપ્પલને સાફ કરી નાખે, ફળિયું વાળી નાખે, આવી સેવા આણંદજીભાઈ કરતા. પણ મહારાજનો વિરહ આણંદજીભાઈથી સહન થતો નહીં. દૂર બેસીને પણ કથા સાંભળતા. હવે મહારાજે તો વિદાય લીધી, પછી તોય પણ બધા હરિભક્તો આમને હડકુતરી કરે. મહારાજ 6 મહિને પાછા આવ્યા ને, 6 મહિને મહારાજ પાછા આવ્યા. મહારાજે પાછા આવીને પૂછ્યું, ઓલા આણંદજી નથી દેખાતા ક્યાં? કે મહારાજ તમે આજ્ઞા કરી હતી ને હડકુતરી કરવાની, અમને સત્સંગમાં લેતા નથી. એટલે કે તમે ગજબ છો. હું તો કહું પણ તમારે આવું બધું કરવાનું એમ? તમને ભગવાનના ભક્ત પ્રત્યે જરાય પણ લાગણી કે દયા નથી? એ રોજ પૂજા કરે, રોજ મંદિરે જાય, બહારનું પાણી ન પીવે, શિખા રાખે, મોઢામાં સ્વામિનારાયણનું નામથી અખંડ અમારું અમને સંભાળે, એવા ભગત પ્રત્યે તમને જરાય સંવેદના નહીં? તમે હડકુતરી કરો છો. અરે અમે તો કહીએ, અમે તો પરીક્ષા લીધી, પણ તમે 6 મહિના સુધી આવું ને આવું કર્યું. એટલે કેવા હરિભક્તો છો તમે? મારે હરિભક્તોને ખીજાણા. આણંદજીભાઈને બોલાવો, આગેવાન હરિભગત છે માંગરોળ નાઈ. અને આણંદજીભાઈ જ્યાં આવ્યા મહારાજને દંડવત કર્યા. મહારાજ હરિભક્તો નહીં વટશો, હું તો એ જ લાગનો છું. અને હરિભક્તો મને હડકુતરી કરે એનાથી મોટા મારા ભાગ્ય ક્યાં હોઈ શકે? જો જરાય હરિભક્તોનો અભાવ આવ્યો નહીં, હો આટલો પણ અભાવ આવ્યો નહીં. અને આ જોયું ને મહારાજે, આવો દાસત્વ ભાવ જોયો. મહારાજ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને આણંદજી ભગતને 7 વાર ભેટ્યા છે. સાબાશ આણંદજી, ભક્ત હોય તો તમારી જેવા. આણંદજી તમને
તમને ખબર છે અમે તમારી સાથે આવું શું કામ કર્યું? ખબર છે? તમારો આગલો જન્મ છે ને એ કૂતરાનો આવવાનો હતો. તમારાથી એવા ભૂતકાળમાં કર્મો થઈ ગયા હતા બીજા જન્મની અંદર, જેના માધ્યમથી તમને 6 મહિના સુધી આ હડકૂતરી કરાવી અને અમે એ કૂતરાનો દેહ ટળાવી નાખ્યો. માટે હવે ચિંતા નહીં કરો. આણંદજીભાઈ ખૂબ રાજી થયા. મહારાજ, તમે જે કરતા હો ને મારા સારા માટે જ કરતા હો. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ આ બધી વાત તો બરાબર, પણ આણંદજીભાઈ છે ને વ્યવહારે બહુ દુઃખી છે. તમે તો એના ઘરે જઈ આવ્યા છો, પધરામણી કરી આવ્યા છો. ઝૂંપડા સિવાય કાંઈ નથી બિચારા પાસે. રોજ મજૂરી કરીને ખાય છે. જે રમકડા બનાવે એ કદાચ વેચાય તો વેચાય, ન વેચાય પડ્યા રે. ક્યારેક ક્યારેક તો ટક છાંડી જાય એવી સ્થિતિ છે. સર્વોપરી ભગવાન આપ છો, કાંઈક દયા કરો. આણંદજીભાઈને મહારાજે કીધું, આણંદજી તારો સંગેડો સરસ ચાલે છે ને? એ કે હા. એક કામ કર, તારી પત્નીને છોડ દે. શું? તારી પત્નીને છોડ દે? એ મહારાજ એ કેમ ચાલે? પત્નીને કેમ છોડ દેવાય? તો કે અમને છોડ દે. કે મહારાજ એ ન ચાલે. એ કેમ? કે આ બેમાંથી એકને રાખ. મહારાજ પત્નીને છોડ દઉં તો રોટલા કોણ ઘડી દે? અને મહારાજ આપને છોડ દઉં ને તો મોક્ષ કોણ કરે? એ કેમ? કે કાંઈ વાંધો નહીં. એ કે આણંદજી તને હિંડોળો બનાવતા આવડે? એ કે હા મહારાજ બહુ સરસ આવડે. મારા માટે હિંડોળો બનાવતો લાવ ને. અને આણંદજી તો અતિ હરખમાં હો, એના મનમાં એમ કે મહારાજ પોતા માટે હિંડોળો બનાવવાનું કહે છે. બહુ સરસ મજાનો હિંડોળો બનાવ્યો હિંમત દાદા. એવો જબરદસ્ત હિંડોળો બનાવ્યો, આમ ચાવીથી ચાલ્યો, ચાવી માર દો એટલે ઓટોમેટિક ઝૂલ્યા રાખે. તે વ્યવસ્થિત હિંડોળો બનાવ્યો, વાર્નિશ કરી, પોલિશ કરી અને મહારાજને હિંડોળામાં બેસાડ્યા. અને મહારાજ બેઠા, ચાવી મારી દીધી અને હિંડોળો હિંચકે. મહારાજ ખૂબ રાજી થયા, બહુ સરસ હિંડોળો. એક કામ કર, હવે આ હિંડોળો છે ને ગામના નવાબને આપી આવ. વજરુદ્દીન છે ને એને આપી આવ. એ કેમ મહારાજ? એને આ તો તમારા માટે. એ કે નહીં મારા માટે નહીં, એને આપી આવ. પણ એ પૈસા આપે ને તો પૈસા નહીં લેતો. અને આણંદજીભાઈ ગયા હિંડોળો લઈને અને વજરુદ્દીનને કીધું કે જહાંપના તમારા માટે હિંડોળો બનાવ્યો છે સરસ મજાનો, બેસો ને. ઓટોમેટિક હિંડોળો છે. ચાવી મારી દીધી વ્યવસ્થિત અને એને બેસાડ્યા તો મસ્ત ઝૂલે. અરે બહુ સરસ, આવો સરસ કારીગર છો. અને મારી પ્રજામાં આવા સરસ કારીગરો છે મને ખબર નહોતી. બહુ સરસ કામ કર્યું. અને કેટલા પૈસા આપવાના? કે ના જહાંપના તમે તો પિતા કહેવાઓ પ્રજાના અને અમે તમારી રહીએ છીએ, અમે તો તમારા બાળકો કહેવાઈએ. તમારી પાસે કંઈ પૈસા લેવાતા છે? નહીં જહાંપના, આ તો મારા તરફથી ભેટ છે. એ કે ભેટ? બહુ પૈસાવાળો છો તું? એના મંત્રીને પૂછવા, આનો વ્યવહાર કેવો છે? અરે બિચારો ગરીબ માણસ ઝૂંપડામાં રહે છે, ઘરે નથી પોતાનું રહેવા માટે. એ કે એમ? એ કે આને 200 વાર જગ્યા ઇનામમાં આપો. અને વજરુદ્દીને 200 વાર જમીન ઇનામમાં આપી. એ કે ના મને નથી જોઈતી. એ કે ના લેવી પડે, લઈ લે. 200 વાર જમીન ઇનામમાં આપી. મહારાજ પાસે આવીને કીધું, મહારાજ આ 200 વાર જમીન પ્રાપ્ત થઈ. મહારાજ કે સરસ, રાત્રે ખોદજે, દિવસે નહીં ખોદતો. રાત્રે ખોદવાનું મુહૂર્ત છે, દિવસે નહીં ખોદતો. દક્ષિણ દિશામાં જ્યાં ખોદ્યું ને, સ્ટાર્ટ દક્ષિણ દિશાથી કર્યું. દક્ષિણ દિશામાં ખોદ્યું, એક સરસ મજાનું દેગડું નીકળ્યું. અંદર સોનામોરો. મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજ કે કેટલા રૂપિયા? કે 500 રૂપિયા છે. કે લાવ. એના મનમાં આવ્યું કે મહારાજને જોઈતા હશે, ખૂબ રાજી થઈને આપ્યા. લે કે આની છે ને એક સરસ મજાની ઉતરી બનાવી લાવ, સોનાની ચેન, જાડી ફર્સ્ટ ક્લાસ. એના મનમાં એમ કે મહારાજને ભેટ આપવાનો સમય આવ્યો. વાહ, સરસ મજાની સોનાની ચેન લાવ્યા. મહારાજને કીધું મહારાજ લેવો, પહેરો. મહારાજે પહેરી. 5 મિનિટ પહેરીને મહારાજે સોનાની ચેન એટલે ઉતરી ઉતારીને કીધી કે લે આણંદજી, આ છે ને આ માંગરોળના વજરુદ્દીન છે ને, તારા નવાબ છે ને, એના ઘરે અત્યારે દીકરાનો જન્મ થયો છે, તો જઈને એને પહેરાવજે. અને એને જઈને આણંદજીભાઈ લઈ ગયા સોનાની ચેન અને એ પેલા બાળકને પહેરાવી. તેની રાણી જોઈ ગયા, તો બેગમ જોઈ ગયા. બેગમ મેં કીધું કે આ તમે કોણ છો ને આ શું સોનાની ચેન, કાં કુંવરને પહેરાવો? એ કે નહીં આ તમે અમારા રાણી સાહેબા કહેવાઓ, બેગમ સાહેબા કહેવાઓ, નવાબના અમારા માટે રાજમાતા કહેવાઓ, અને આ તો મારો ભાણો કહેવાય. આને તો મારે કંઈક ભેટ આપવી પડે મારે, એટલા માટે ભેટ લઈ આવ્યો છું.
અને ગળામાં સોનાની ચેન પહેરાવી. બેગમ ખૂબ રાજી થયા કે આજથી તું મારો ભાઈ ને હું તારી બેન. બહુ રાજી થઈ ગયા. એ બોલતાને શું જોઈએ છે કે ના ના મેં કાંઈ સ્વાર્થ માટે નથી કર્યું, તમારો દીકરો મારા દીકરા સમાન છે એટલા માટે કર્યું છે. એ કે નહીં કાંઈક લે ભાઈ, એમને હું તને જવા ન દઉં. કે બીજું તો કાંઈ નથી જોયું તું, પણ મને નવાબ સાહેબે 200 વાર જગ્યા ભેટમાં આપી છે, હજી એનો દસ્તાવેજ નથી કર્યો. દસ્તાવેજ કરી દે ને તો બહુ સારું. એ કેમ દસ્તાવેજ નથી કરી દીધો? આવે તે કાંઈ હાલતા હશે, આવા ને આવા. તરત જ બેગમ સાહેબા ગયા નવાબ સાહેબ પાસે. મારા ભાઈને 200 વાર જગ્યા ભેટમાં આપી, હજી દસ્તાવેજ નથી કરી દીધો, તમે તમારી જાતને સમજો છો શું? અરે કોણ તારો ભાઈ? ભાઈ અને કોને જમીન આપી? જોયું તો અરે આણંદજી તમે, હા તમે તો ઈંડોળો બહુ સરસ બનાવ્યો. એ કે ઈંડોળો સરસ બનાવ્યો નહીં, એ તમારા આ દીકરાને જો તો ખરા કેટલી સરસ સોનાની ઉતરી આપી છે. એ કે શું વાત કરો, સોનાની ઉતરી તારી પાસે ક્યાંથી આવી? તું તો ગરીબ છો ને. એ કે નવાબ સાહેબ, એ તમે જે જમીન આપી ને એના ઉપર ઘર બનાવવા માટે ખોદ્યું ને, એમાંથી દેગડું નીકળ્યું, એમાંથી 500 રૂપિયા નીકળ્યા. તો એ 500 રૂપિયા મારા થોડી કહેવાય, તો આપના જ કહેવાય ને. એટલે સોનાની ચેન બનાવીને મેં તમને અર્પણ કરી. એ કે નહીં તું તો ગરીબ માણસ, તારું થોડી લેવાય અમારે. અને બેગમ બરાબર કહે છે, મારે લખાણ કરી દેવું પડે. અને લખાણમાં એમ લખાણું કે આણંદજીભાઈને મેં જે જમીન આપી છે એમાં કદાચ પાતાળ સુધી ખોદે ને એમાંથી જે નીકળે એ બધું એનું, કદાચ ઉપરથી કાંઈ જમીનમાં પડે ને એ બધું એનું. અને લખાણ મહારાજને આવીને બતાવ્યું. મહારાજ હવે બરાબર, હવે ખોદો. અને ખોદો તો બીજો ચરુ નીકળ્યો, અને ચરુમાંથી તો બેશુમાર દોલત નીકળી. 3 મંજિલા ઇમારત બનાવી આણંદજીભાઈએ. બાકીના પૈસા થોડાક મહારાજને દક્ષિણા આપી, અને આણંદજીભાઈ પછી આખી જિંદગી ધનાઢ્ય થઈને રહ્યા. આવા સરસ ચરિત્ર ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક ભક્ત આણંદજીભાઈ સંગેડિયાના છે. અભય વરદાનના માધ્યમથી આપણે એ કથા જોઈ રહ્યા છીએ કે ભગવાન પોતાના ભક્તને ક્યારેય પણ એકલા મૂકતા નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન પોતાના ભક્તમાં એટલો બધો પ્રેમ કરે છે. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં એમ લખે, શું આપણે પ્રભુ વેચી ખાધા છે? શું જેણે દાંત આપ્યા શું ચાવવાનું નહીં આપે? અરે માવતર જેમ પોતાના દીકરાની રક્ષા કરે એમ સતત ભગવાન આપણી રક્ષા કરવા માટે તત્પર છે ને છે. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એની સાથે આજની કથા એનો સમય અહીંયા પૂરો થાય છે. હવે શું છે, રાત્રે યુવા સભા છે, એટલે બધા ભક્તો નહીં. આમાંથી એક દીપત લઈ શકે એમ છે, અને નિલેશભાઈ લઈ શકે એમ છે. 2 જણા 15 વર્ષથી 50 વર્ષ સુધીના ભક્તો યુવા સભાનો લાભ લઈ શકશે. એટલે ખાસ પોતે ના આવો તો પોતાના દીકરાઓને દીકરીઓને યુવા સભામાં મોકલજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી જિજ્ઞાબેન બટુકભાઈ ઠક્કર એના તરફથી છે. શ્રીજી મહારાજને ભાવથી સ્વીકારે છે.